નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે સામાયિક કસોટી જે છે દ્વિતીય સત્રની અંદર એ આપણી અંગ્રેજી વિષયની સામાયિક કસોટી જે છે ધોરણ 8ની અને તારીખ 6/1/2024ના રોજ જે લેવાયેલી છે, જેનો સમય તમને 1 કલાક અને એના ગુણ 25 આપેલા છે, જે તમને યુનિટ 1માંથી પૂછાવાની છે। તો એ કસોટીનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને એ આખી જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ તમારા મિત્રોને પણ સરળતાથી મળી રહે અને સાથે આ વિડીયોને લાઈક કરી દેજો। તો ચલો આપણે હવે આ અંગ્રેજી વિષયના સંપૂર્ણ સોલ્યુશનને આપણે જોઈએ। તો એમાં તમને પ્રશ્ન 1ની અંદર તમને અમુક પોએમ આપેલી છે, પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફની નીચે તમને કેટલાક પ્રશ્ન આપેલા છે। તો જો પહેલો પેરેગ્રાફ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો અને એને તમે વાંચી શકો છો। આપણે જોઈએ એના પ્રશ્નના જવાબ। ચલો, પહેલો, હિયર ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ખાલી જગ્યા, એટલે કે અહીંયા બાળક શું બનવા માંગે છે? તો જવાબ આવશે એ ટ્રી। બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી, એટલે કે બાળક શું બનવા નથી માંગતો? તો જવાબ આવશે ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી સાયન્ટિસ્ટ એન્ડ ન્યૂઝ રીડર, એટલે કે એ સાયન્ટિસ્ટ અને ન્યૂઝ રીડર બનવા માંગતો નથી। ત્રીજો પ્રશ્ન, એ પર્સન હુ રિસર્ચ એન્ડ એક્સપેરિમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ ઇઝ કોલ્ડ અ, જવાબ આવશે સાયન્ટિસ્ટ। 4, હુ સેઝ યુ કાન્ટ બી ધેટ, તો એમાં બી પેરેન્ટ્સ, એટલે કે 5મો પ્રશ્ન, વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી અ ટ્રી, તો એનો આન્સર છે ધ પોએટ વોન્ટ ટુ બી અ ટ્રી બિકોઝ હી વોન્ટ્સ ટુ બી ફ્રી, એટલે કે પોએટ શું બનવા માંગે છે? તો કે એ વૃક્ષ બનવા માંગે છે। ચલો, એના પછી બીજો પેરેગ્રાફ છે એ તમને આપેલો છે, તો બીજા પેરેગ્રાફનું તમે રીડ કરી લેજો, એના જવાબ આપણે જોઈએ। તો ફર્સ્ટ, હિયર ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી, એટલે કે શું બનવા માંગે છે? ધ ઓશન, એટલે કે એ સમુદ્ર બનવા માંગે છે। વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી, ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી અ ડાન્સર, લોયર, પાયલોટ ઓર એ ડોક્ટર। ત્રીજો પ્રશ્ન, અ પર્સન હુ ક્યોર્સ ડિસીઝ એન્ડ ધ ગીવ મેડિકલ ટ્રીટમેન્ટ્સ ઇઝ કોલ્ડ, એટલે કે આ બધી સારવાર જે આપે છે, મેડિકલની દવાઓ આપે છે, એ કોણ છે? તો એ જવાબ આવશે એ ડોક્ટર। 4, હુ સેઝ યુ કાન્ટ બી ધેટ, તો આન્સર આવશે બી પેરેન્ટ્સ, એટલે કે કોણ કહે છે કે તમે નહીં કરી શકો? 5મો પ્રશ્ન, વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી અ ઓશન, ધ પોએટ વોન્ટ ટુ બી ધ ઓશન બિકોઝ હી વોન્ટ્સ ટુ હગ વાઇલ વિલ સ્વિમ ઇન હિમ, એટલે કે અહીંયા માછલીઓ એનામાં તરી શકે એટલા માટે એ ઓશન બનવા માંગે છે। એના પછી ત્રીજો પ્રશ્ન છે, એની અંદર તમને એક પેરેગ્રાફ જે આપેલો છે એ છે, આપણે એના પ્રશ્ન જોઈએ। પહેલો, હિયર ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી, એટલે કે શું બનવા માંગે છે? તો અ રેન્જ ઓફ માઉન્ટેન, પર્વતોની હારમાળા। બીજો, વોટ ડઝ ધ ચાઇલ્ડ નોટ વોન્ટ ટુ બી, ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ ડીજે, અ કમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, તો આવું એ બનવા માંગતો નથી। 3, અ પર્સન હુ પ્લેસ અ મ્યુઝિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ એ રાઇટ મ્યુઝિક ઇઝ કોલ્ડ અ, જવાબ આવશે મ્યુઝિશિયન। ચોથું, હુ સેઝ યુ કાન્ટ બી, તો એમાં પણ બી પેરેન્ટ્સ। 5મું, વાય ડઝ ધ પોએટ વોન્ટ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, તો એનો આન્સર આવશે ધ પોએટ વોન્ટ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ બિકોઝ હી વોન્ટ ટુ બી અ ફુલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ। તો અહીંયા આ 5મો પ્રશ્ન પણ તમે જોઈ શકો છો। એના પછી ચોથો પેરેગ્રાફ જે છે એ તમને આપેલો છે, જે તમે રીડ કરી શકો છો અને એના આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈશું। પહેલો, વોટ ડઝ ધ ડોગ શેર વિથ ધ પોએટ, તો ધ ડોગ શેર્સ વિથ ધ પોએટ ધ થિંગ હી ફાઇન્ડ। બીજો પ્રશ્ન, વેન ડઝ ધ ડોગ સ્લીપ, એટલે કે ક્યારે સૂઈ જાય છે? તો ધ ડોગ સ્લીપ વેન ધ પોએટ વેન્ટ ટુ સ્લીપ। ત્રીજો, વેર ડુ ધ પોએટ એન્ડ ધ ડોગ ડુ, આન્સર આવશે ધ પોએટ એન્ડ ડોગ ડુ ધ વોક। 4, રાઇટ એ પેર ઓફ ધ રિધમિંગ વર્ડ, તો ટોક તો વોક, શો તો નો, લિસન ઇયર, સી અને આઈ।
પાંચમો પેરેગ્રાફ જે છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એના પ્રશ્નના જવાબ. 1. હુ ગેવ અ રૂપી ટુ પોએટ? તો આન્સર આવશે મિસિસ સ્વીટી ગેવ અ રૂપીઝ ટુ ધ પોએટ. 2. ધ ફ્લાવર વોઝ ડેડ સો આઈ બોટ સમ ધેટ. 3. વેર ડીડ ધ પોએટ ગો? તો પોએટ ડીડ ધ સિટી. રાઇટ અ પેર ઓફ ધ રિધમિંગ વર્ડ? તો સિટી, તો સ્વીટી. એન્ડ થીન, પિન. પાંચમો છે થ્રેડ, થીન, ટોફી એન્ડ કોફી. અહીંયા પ્રશ્ન 2 છે જેની અંદર તમને ફરીથી એના શબ્દ જે છે એ આપેલા છે લખવાના છે. તો પહેલાં આવશે કોર્ટ, તો એનું આવશે કોર્ટ, COURT. પછી એની અંદર KNGI એવો સ્પેલિંગ આપેલો છે તો જેનો આવશે કિંગડમ, KINGDOM. પછી આવશે ક્યુ, તો ક્યુ. ઇનફિલ્ડ, તો એનું આવશે ઇલનેસ. અને અહીંયા આવશે હેવન, તો એનું આવશે હેવન. તો આ રીતના તમે લખી શકો છો. સેકન્ડની અંદર આપેલું છે, પહેલું આપેલું છે તમને મિસ્ટ્રી, તો એનો સાચો જવાબ આવશે મેજિસ્ટ્રી. પછી સેકન્ડમાં આપેલું છે બ્રેડ, તો એનું સાચું આવશે બ્રેડ, એમાં BEARD. પછી પોલ, POLP છે તો એની જગ્યાએ આવશે પીપલ. ચોથું છે સ્ટાફ, તો એની અંદર આવશે સ્ટાફ. પછી HIAR, તો એનું આવશે હેર. ચલો એના પછી ત્રીજો, એમાં VALLGR છે તો એનું થશે વિલેજ, VIAAGE. પછી કોવર્ડ, તો એનું આવશે ક્રાઉડ. પછી HOLY, તો એનું આવશે હોલી. પછી PULCK, તો પ્લગ. અને પછી સર્વિસ. તો આ રીતના તમે એના સાચા સ્પેલિંગ કરી શકો છો. ચલો એના પછી ચોથો જોઈએ. પછી RCIE એટલે કે રાઈસ. પછી STEC છે એની અંદર આવશે સાયલેન્સ. પછી ડ્રાઈવર, તો એનો ડ્રાઇવિંગ. સ્નેક, તો શેક. પછી આ રીતના તમે કરી શકો છો. મિસ્ટ્રી, તો એની આવશે મિનિસ્ટર્સ. પછી GERAT, તો ગ્રેટ. પછી ઓફર, ક્લોઝ અને સ્ટ્રીમ. ચલો એના પછી પ્રશ્ન 3 જે છે કે જેની અંદર તમને કેન અને કેન નોટવાળા વાક્યો જે છે એ આની અંદરથી શોધી અને તમારે લખવાના છે. બંને કોલમ અહીંયા કને તમને આપેલી છે. તો એમાં પહેલાં આપણે કેનવાળા સેન્ટેન્સ જોઈશું અને ત્યારબાદ કેન નોટવાળા સેન્ટેન્સ જોઈશું. ચલો આપણે અહીંયા કને પહેલું સેન્ટેન્સ છે તમને જે કેનવાળું આપેલું છે એ કેનવાળા સેન્ટેન્સ આપણે જોતા જઈએ. આખા પેરેગ્રાફમાં તમારે વાંચવાનું છે. અને પહેલું સેન્ટેન્સ છે આઈ કેન ડૂ મેની થિંગ્સ. બીજું છે આઈ કેન સ્પીક હિન્દી એન્ડ ગુજરાતી. ત્રીજું આઈ કેન સ્પીક એ લિટલ બીટ એન્ડ ઇંગ્લિશ. અને આઈ રન ફાસ્ટ. ચલો એના પછી આઈ કેન નોટવાળા જે છે એ આઈ કાન્ટ સ્પીક સંસ્કૃત અને આઈ કાન્ટ પ્લે ફૂટબોલ. એના પછી સેકન્ડ પેરેગ્રાફમાં પણ તમારે એ જ રીતના કેન અને કેન નોટવાળા વાક્ય છે એ શોધવાના છે એની અંદરથી. તો પેલું છે આઈ કેન ચેક પેશન્ટ, આઈ કેન ગીવ ઇમ્પ્રેશન અને આઈ કેન ક્યોર ધેમ. I cannot operate them અને I cannot take a stitches. ત્રીજો પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો. એમાં પણ એ જ રીતે પહેલું monkeys can lumping tree, monkeys can jump from the tree to fart અને monkey can give birth અને monkeys can not swim અને monkeys can't tour. એના પછી ચોથો પેરેગ્રાફ છે એમાં આપણે જોઈએ તો જીવન કેન વોક ઓન રોપ, જીવન કેન રાઇડ અ મોનોસાઇકલ અને જીવન કેન પરફોર્મ ઓન ધ હાઈ સ્વિમ. એમાં જીવન કેન નોટ રાઇડ એ હોર્સ, જીવન કેન નોટ જમ્પ ફ્રોમ ફાયરિંગ. એના પછી પાંચમો પ્રશ્ન છે તો કરણ એન્ડ થોમસ કેન પ્લે ચેસ, કરણ એન્ડ થોમસ કેન ડાન્સ, ધે કેન પ્લે ટુગેધર. અને ચોથું છે ત્યાં પછી આ બાજુ તમે કેન નોટવાળા વાક્યો છે એ પણ આપણે સરસ રીતે લખેલા છે જે તમે જોઈ શકો છો. ચલો ચોથો પ્રશ્ન છે જેની અંદર તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને એ ખાલી જગ્યા તમને એના શબ્દ અહીંયા આપેલા છે. એ શબ્દના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું તમને અહીંયા કને આપેલા છે એ શબ્દ જોઈ લઈએ. પછી ફર્સ્ટમાં જોઈએ પેલો ઓલ ઓફ અસ ખાલી જગ્યા ઓબે ધ રૂલ્સ, તો એમાં આવશે મસ્ટ. સેકન્ડ છે યુ હેવ ફેવર યુ ખાલી જગ્યા ગો ટુ બેક, તો એ આવશે શુડ. પછી ત્રીજું છે ખાલી જગ્યા કમ ઇન સર, તો આવશે મે. ચોથું યુ ખાલી જગ્યા બી લેટ ફોર યોર સ્કૂલ, તો આવશે શુડ નોટ. અને પાંચમું ખાલી જગ્યા યુ કેન કેચ અ બટરફ્લાય, તો કેન. ચલો સેકન્ડ છે એમાં પણ એ જ રીતના છે. ધ બસ ઇઝ અબાઉટ ધ લીવ, વી શુડ વોક ફર્સ્ટ ટુ કેચ ધ બસ, એટલે કે શુડ આવશે. પછી સેકન્ડ આઈ એમ થર્સ્ટી, કેન યુ ગીવ મી એ સમ વોટર, એટલે કે કેન આવશે. ત્રીજું યુ મસ્ટ સ્ટેન્ડ વાઇલ ધ નેશનલ એન્થમ ઇન બિંગ સંગ, તો એમાં આવશે મસ્ટ. યુ શુડ નોટ ગો ટુ બેડ ટુ લેટ, એટલે કે શુડ નોટ આવશે. અને આઈ હેવ બ્રોકન ધીસ ગ્લાસ, માય મધર મે શુડ સ્કોલ્ડ મી, એટલે મે આવશે.
ચલો એના પછી ત્રીજું, તો એમાં પહેલું આપેલું છે વી શુડ પ્લાન્ટ અ ટ્રી અલોંગ ધ રોડ, એટલે કે શુડ. મે ગોડ ગીવ યુ અ લોંગ લાઈફ, એટલે મે. વી મસ્ટ નોટ કટ ટ્રી, મસ્ટ આવશે. અને કેન યુ ઓપન ધ વિન્ડોઝ પ્લીઝ, તો એમાં કેન. અને આઈ મસ્ટ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ટુડે, તો આવશે મસ્ટ. એના પછી ચોથા નંબર ઉપર, તો પહેલું યુ મસ્ટ ક્લીન યોર ટીથ એવરી ડે, એટલે કે મસ્ટ આવશે. યુ શુડ રિમેન સાયલેન્સ વેન ધ ટીચર ઇઝ નોટ ઇન ધ ક્લાસરૂમ, એમાં શુડ આવશે. વી, એના પછી ત્રીજું આવશે વી શુડ વિઝિટ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે, તો એમાં આવશે શુડ. ચોથું છે કેન યુ ડૂ મી અ ફેવર, તો એમાં આવશે કેન. અને પાંચમું જે છે એ ચિલ્ડ્રન શુડ નોટ ડિસ્પોઝ ધેર પેરેન્ટ્સ એન્ડ ટીચર, એટલે કે શુડ નોટ આવશે. એના પછી પાંચમું છે એમાં પહેલું યુ મસ્ટ સ્ટડી ઇફ યુ વોન્ટ ટુ પાસ ધ એક્ઝામ, એટલે કે મસ્ટ આવશે. બીજામાં મે આઈ સી ધ ટિકિટ પ્લીઝ, એટલે એમાં મે આવશે. પછી ત્રીજા નંબરમાં વેન યુ ધ પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ યુ શુડ ફોલો યોર કોચ ઇન્સ્ટ્રક્શન, એટલે કે એમાં શુડ આવશે. અને ચોથું છે આઈ કેન સ્વિમ, તો એમાં કેન આવશે. અને પાંચમું સ્ટુડન્ટ શુડ નોટ બ્રિંગ મની ટુ ધ સ્કૂલ, એમાં શુડ નોટ આવશે. ચલો એના પછી પાંચમો પ્રશ્ન છે, એની અંદર તમારે શબ્દ સમૂહો અને અન્ય માહિતી પરથી પરિચ્છેદ લખે છે એ જોવાનું છે. તો તમારે અહીંયા કને શબ્દો ઉપરથી એક પેરેગ્રાફ લખવાનો છે. પહેલો પેરેગ્રાફ આપેલો છે માય ડ્રીમ અથવા તો એમ્બિશન. તમને એ શબ્દો આપેલા છે, આપણે જોઈએ અહીંયા કને કે આપણે આ શબ્દોનો ઉપયોગ. અ પર્સન હેઝ સમ ગોલ ઇન લાઈફ વિચ હી વોન્ટ્સ ટુ અચીવ. ધ ગોલ ઓફ માય લાઈફ ઇઝ બીકમ અ ડોક્ટર સો દેટ આઈ કેન ટ્રીટ પીપલ એન્ડ સેવ ધેર લાઈવ્સ. બાય બીકમિંગ અ ડોક્ટર આઈ એમ નોટ ઓનલી ટુ અર્ન મની બટ આઈ વોન્ટ ટુ હેલ્પ પીપલ. આઈ વોન્ટ ટુ પ્રોવાઇડ free treatment to the poor and helpless. After God are the doctors who can give left. I also want to earn by the helping people by the becoming a doctor. I want to open hospital in my village by the becoming a doctor, for which I am also working hard. As a doctor I will read my patient well and treat them with the smile to the their coverage gives care growing that does not disappoint. By becoming a doctor I will also bring awareness to people about hygiene and first aid. I want to serve the country by the becoming a rational, sensible and skilled doctor, and this is the goal of my life. બીજામાં પણ તમને એ જ રીતના તેનાલી રામન વિશે લખવાનું છે. અને આપેલું છે તો પેલું તેનાલી રામન વોઝ અ ગ્રેટ પોએટ એન્ડ સ્કોલર ધ તેલુગુ લેંગ્વેજ. હી વોઝ અ સ્પેશિયલ એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ વિજયનગર કિંગ કૃષ્ણદેવરાય. હી વોઝ બોર્ન ઇન અ વિલેજ કોલ્ડ તેનાલા located at which now at the Andhra Pradesh region. His birth name was a Gajpati Ramakrishna. His father died when he was child. He did not receive any formal education during his childhood but became a great scholar due to the first of the knowledge. He was popular all over the country for his wit and brilliance. Story about the Tenali Raman and his practical jokes are very famous all over the country. All the stories of Tenali Raman tells us about his relation with the king. He is the wisdom and his problem solving characters. Tenali Raman stories makes excellent bad life to choice and children. It teach them to know that the remember thought the their lifetime. ચલો ત્રીજો પેરેગ્રાફ જે છે એ તમારે લખવાનું છે માય ફેવરેટ પેટ એનિમલ વિશે. એમાં શબ્દો તમને આપેલા છે. તો માય ફેવરેટ પેટ એનિમલ ઇઝ અ પ્લેફુલ એન્ડ લોયલ ડોગ. આઈ હેવ ડોગ બીકોઝ ઓફ ધ ધેર ફ્રેન્ડ નેચર. આઈ નેમ માય ડોગ બડી because it's not just a pet, it's like having a true friend of my side. Buddy has a sandy coat of browns for flower ear and winging that the experience is pure. The happiness will share a strong bond and Buddy is always extend to see me. We enjoy long walks and play it together. Taking care of Buddy involves feeling to him regular walks to the sunset and the state very happy. Training Buddy was a hidden experiences together him called the take and take hand. The unconditional love of the support Buddy provided create and continuous and memorable moments for his playful and takes to the warm greetings that gives me every day. Buddy holds a special place in my life, making it better and more joyful.
તો આ પણ તમે અહીંયા જોઈ શકો છો. એના પછી ચોથો, અ વિઝિટ ટુ ધ ઝૂ. ઝૂની વિઝિટ તમારે લખવાની છે. તો લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફ્રેન્ડ. વી બોટ ધ ટિકિટ એન્ડ વેન આઈ એમ ફર્સ્ટ વી સો ધ લવલી ડિયર દેર ધ રનિંગ અરાઉન્ડ ધ ફિલ્ડ. Then we went to cage where the monkey and the gorilla were kept. The monkeys were jumping all over the cage. The gorilla were sitting quietly. We also saw rabbit, lions, tigers, zebra, and the bears was sitting quietly in their cage. We also many birds, the peacock, parrots, and outside there was a snakes and crocodile. એન્જોય અવર લાઈફ. એના પછી પાંચમું છે માય ડ્રીમ સિટી. તો ઇન માય ડ્રીમ સિટી આઈ ઇમેજ ટોલ બિલ્ડિંગ્સ ધેટ ટચ ધ સ્કાય. there are beautiful gardens with the colorful flowers where the butterflies dance around the hospitals. In my dream city have all the new machines to help people feel better, and there are schools and colleges where our friends learn and play together. We also have a big city where important people make a discussion of the knowledge every happy. In the special library I read lots of increasing books, learn new things. My dream city have my different religions place where people can pray and share the belief. To go to round we have buses and trains that the taxi everywhere, so the needful to the much traffic. I am love the shopping malls and with my family all we have. And being airport where airport flying high and sky talking people on exiting advisors. My dream city is a happy place with the lots of fun and exciting things to do. તો આ રીતના અહીંયા કરીને તમારું આ સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આપણે જોઈ લીધું છે. આ સોલ્યુશનની અંદર તમે આખું વ્યવસ્થિત જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં પણ તમે ઉતારી શકો છો અને આને તમે વાંચીને પણ યાદ રાખી શકો છો. તો અહીંયા આપણું આ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. તો તમે આ વિડીયો જોઈ લેજો.